વરમ ગણેવી સૂયા દેવાવરમ ભજે. ઘરનો પ્રસંગ હોય એટલે આપણે તો હાંકવાનું જ હોય. આપણે જાય છીએ હવે સીધા સ્ટાન લેવા. અને આ જો મારો કલેજો ઉઠી ગયો છે. રમાડે ને ગટુ હેલો કહી દે, હેલો કહી દે બધાને. હર મહાદેવ ફેમિલી, કેમ છો મારા કલેજા? હું પૃથ્વી ચૌહાણ આજ ફરી વાર મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવીએ છીએ, કારણ કે કેટલા ટાઈમથી આપણે વ્લોગ બનાવતા નતા, કંઈ પ્રોબ્લેમ આવતી હતી. પણ હવે બનશે એટલા કન્ટિન્યુ આપણે વ્લોગ બનાવશું. તો આપણે વ્લોગ બનાવવાનું કારણ એ છે કે કાલે આપણા ઘરે નાનકડો પ્રસંગ છે. તો મમ્મી, આપણે શું પ્રસંગ છે કાલે? કાલે સવારે આપણે રાંદલ માતાજીના તેડા છે અને સાંજે સત્યનારાયણ ભગવાનની કથા છે. હા મિત્રો, કાલે સવારે રાંદલ માતાજીના તેડા અને સાંજે સત્યનારાયણની કથા છે. તો ચાલો બની રહ્યો વ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો જો માતાજીની માંડવી તૈયાર થઈ ગઈ છે. બે લોટા તેડવાના છે. બતાવું મિત્રો, જો આ ખુરશી પણ આવી ગઈ છે, ટેબલ પણ આવી ગયા છે. શેરીમાં આપણે માંડવો પણ બંધાઈ ગયો છે. બે પાલ બાંધ્યા છે, એક આ બાજુ અને એક આ બાજુ. તો ચાલો મિત્રો, હવે તમને સવારે ડાયરેક્ટ મળવું. ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં આપણે વાગી ગયા છે 7 અને આ જો મારો કોલેજ હજી સૂતો પડ્યો છે, પણ આપણે બધા તૈયાર થઈ ગયા છીએ મસ્ત મજાના. કેમ કે આપણે તો હવે ઘરનો પ્રસંગ હોય તો કામકાજ કરવું પડે, એટલે પહેલાં તૈયાર થઈને રેડી રહેવું પડે. તો આપણે તૈયાર થઈ ગયા છીએ અને આ છે મારા ભાભી, તૈયાર થઈ ગયા છે અને કથામાં બેસવાના છે. જે કેમ છે આપણે કેમ છે બાકી મિત્રો, તો આઉટફિટ ચેક કરો ખાલી. આ છે મારો ભાઈ જે કથામાં બેસવાનો છે, અને આ છે મારો ભાઈઓ જે હમણાં 2 જ મહિનાનો થયો છે, હમણાં જેનો જન્મ થયો છે. એનું નામ પાડ્યું છે પ્રણવ જોશી. આપણે ગાંઠિયા લઈ આવ્યા છીએ, ગાંઠિયા, ફરાળી ચેવડો અને ચિપ્સ. કેમ કે ભાઈને કથામાં બેસવાના છે, તેમને ફરાળ કરવાનું હોય, તો એમના માટે આપણે ચેવડો અને આ ગાંઠિયા. ચાલો મિત્રો, હવે મહેમાનોને ગાંઠિયા ખવડાવી દઈએ. તો મસ્ત મજાની પૂજા ચાલુ થઈ ગઈ છે મિત્રો, અને માતાજીની માંડવી શણગારાઈ ગઈ છે. આ છે આસોપાલવનું તોરણ. તો મિત્રો, આપણે નાસ્તો પાણી કરીને બધા રેડી થઈ ગયા છે અને મહેમાનો પણ આવી ગયા છે. અને જો મંડપની આપણે આડસ પાથરી દીધી છે, નીચે જાજમ પાથરી દીધી છે. અને આ જો મારો કલેજો ઉઠી ગયો છે. રમાડે ને ગટુ હેલો કહી દે, હેલો કહી દે બધાને, હેલો ગાઈસ કહી દે બધાને. મિત્રો બોલતો નથી અત્યારે, મૂડમાં નથી, ઉઠો છે ને એટલે. ઘરનો પ્રસંગ હોય એટલે આપણે તો હાંકવાનું જ હોય. આપણે જાય છીએ સીધા સ્ટાન લેવા, મતલબ કે જાંબુ લેવા. બની રહેજો કન્ટિન્યુ. આપણે પહોંચી પછી જાંબુ લેવા. જો તમે, આ છે શિવ જાંબુ એન્ડ મીઠાઈ. શિવ જાંબુ એન્ડ મીઠાઈ, જાંબુ 120 બરફી, 200 SK ચોક પાસે, ગાંધીગ્રામ શેરી નંબર 5. પર્સનલી અમે ઘણા ટાઈમથી જાંબુ લઈ છીએ, તો તમારે કોઈ પણ જાંબુ લેવા હોય તો ગાંધીગ્રામ શેરી નંબર 5 આવી જાય. મિત્રો ખાલી ક્વોલિટી ચેક કરો જાંબુની, તેને 1 નંબર. બાકી જાંબુમાં કાંઈ ઘટે નહીં. તો તમારે પણ જો જાંબુ લેવા હોય તો એડ્રેસ તમને આપી દીધું છે, પોગી જશે. તો મિત્રો, બેને બધી છોકરીઓને કન્યા પૂજન કરી નાખ્યું છે. એંગલમાંના 2 લોટા તેડા એટલે આપણે 13 ગુણ્યું કરવી પડે. તો આપણે 13 ગુણ્યું ને કન્યા પૂજન કરીને આપ્યું છે. અને ચાલો હવે તમને હું બતાવું જમવાનું.
તો આ છે મિત્રો પેલા જાંબુ, સેવ, બટેકાનું શાક, સંભારો, રોટલી, પછી દાળ, ફ્રાઈમ્સ અને ભાત. જેના બધા લાઈનમાં પીરસવા ઉભા રહી ગયા છે. આ છે મારા ભાઈ હર્ષભાઈ, આ છે મારા બનેવી, આ છે જો તમે ભોજન બધું જાંબુ ને ખીર ને સેવ ને શાક ને સંભારો, રોટલી ને દાળ ભાત. તો ચાલો મિત્રો હવે થોડાક ટાઈમ આપણે પણ જમી લઈએ. મસ્ત મજાનું મિત્રો કામકાજ કરી શાંતિથી જમવા બેસી ગયા છીએ. જો ખીર, રોટલી, કામ લખ્યું ને સેવ. આ લે ને અમારા મમ્મી મારી યારે જમવા બેઠા છે. અહીંયા છાસ નખો જગ ભરવો પડે આપણે. છાસ આપણે અંતવાલીએ. મિત્રો આ મારું ઘરનું જોવો ખાલી તમે. આ જો નાનો છોકરો આવડું છે પણ એ કામ કરે. બોલ ખુરશી ચડાવે અહીંયા. અરે નથી કરવું, રેવા દે. અરે નથી કરવું. છે ને છે ને જો આ કામ કરે જો. મિત્રો રાંદલ માતાજીના ભૂમિમાં ઘોડો ઘૂમતા હતા અને પછી જે રાંદલ માતાજી આવ્યા છે મારું કાર્ય સફળ થઈ ગયું. મારા મમ્મીની માનતા હતી કે મારા બેનને ઘરે વહેલું સંતાન આવે, બધું સારું થઈ જાય, એ માનતા હતી હવે પૂરી થઈ. કાર્ય સફળ થયું. અત્યારે જો ભૂમિમાંથી મૂકવા જ ગયો હતો. એટલો આનંદ આવ્યો મિત્રો. માતાજીની શક્તિ જ કાંઈક અલગ. મિત્રો ફાઇનલી સત્યનારાયણની કથા ચાલુ થઈ છે અને અહીંયા જે કથા 4 જણા કથા છે. જો મારા બેન, મારા બનેવી, ભાભી. ઓમ પ્રાણ્યમ નાગાવલી દૈતમ ઇલાદી ચૂર્ણતયુક્ત તાંબૂલમ પ્રતિગૃહેતામ ઓમ ભૂર્ભુવસ્વ મા ગણપતે નમઃ ઉપવાસ સાથે પણ તાંબૂલમ સમર્પયામિ. હાથમાં ફૂલ પકડ રાખો. ઓમ જગ્નેન જગ્નમય ગંધ દેવા તાની ધર્માણી પ્રથમાન્યાતમ દેહનાકમ મહિમાન સ્વતંત્ર તત્ર પૂર્વે તાન જતંતિ દેવાહ. બોલો વિદ્યા, બુદ્ધિ, ધન, ઐશ્વર્ય, પુત્ર, પૌત્રાદિક, સંપદા. ઓમ ભૂર્વાસ મા ગણપતે નમઃ મા વિષ્ણુવે નમઃ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. જય રે જમના ગીને જય બરી જાઓ આચમન કરો ને મોરા રે મારી પ્રેમની તારી નીતિ મોરલીવાળા નીતિ મોરલીવાળા ગોપીના ચારા ઓમ જય સાના દેવકી જય તુરાપુરા દાદાની જય સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મિત્રો સત્યનારાયણ ભગવાનની કથા અહીંયા પૂર્ણ થઈ ગઈ છે અને આજનો આપણો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.